રંગપંચમી 2026 આંજે રંગપંચમીના દિવસે આ ઉપાયો કરશો તો જાગી જશે સુતેલું ભાગ્ય, થશે ધનધાન્યનો વરસાદ. રંગપંચમી શુક્રવાર 6 માર્ચ 2026 8:36. રંગપંચમી આઈ ઇમેજ. રંગપંચમી 2026 હોળીના 5 દિવસ પછી રંગપંચમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. કેલેન્ડર મુજબ રંગપંચમી ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષના 5મા દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં આ તહેવાર માર્ચે ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દેવી દેવતાઓની હોળીનો દિવસ છે. એટલા માટે આ દિવસે દેવી દેવતાઓની પૂજા અને તેમને રંગો અર્પણ કરવાથી શુભ ફળ મળે છે. આ સાથે કેટલાક એવા ઉપાયો છે જે રંગપંચમીના દિવસે કરવામાં આવે તો તમારું ભાગ્ય જાગૃત થઈ શકે છે. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપીશું. 1. ધન અને સૌભાગ્ય પ્રાપ્ત કરવાના ઉપાય. જો તમે રંગપંચમીના દિવસે કેસર અને હળદર ભેળવીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો છો તો તમને શુભ ફળ મળે છે. આ સાથે તમારે આ દિવસે ઘરના મુખ્ય દરવાજા પર ગુલાલ હાંટવો જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમને સૌભાગ્ય મળે છે. આ દિવસે ઓમ શ્રી શ્રીએ નમઃ મંત્રનો જાપ કરવાથી તમારા સૂતેલા ભાગ્યને પણ જાગૃત કરવામાં આવે છે. 2. નકારાત્મકતા દૂર કરવા અને શત્રુઓ પર વિજય મેળવવાના ઉપાય. જો તમને તમારા ઘરમાં નકારાત્મકતાનો અનુભવ થાય છે તો રંગપંચમીના દિવસે હનુમાનજીને ગુલાલ ચઢાવો અને ત્યારબાદ ઓમ હ્રમ હનુમંતે નમઃ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. આ ઉપાય તમને તમારા દુશ્મનો પર જીત મેળવવામાં મદદ કરે છે. 3. લગ્નજીવનમાં સુખ અને શાંતિ માટેના ઉપાયો. જો તમારા લગ્ન જીવનમાં સમસ્યાઓ આવી રહી છે તો રંગપંચમીના દિવસે તમારે તમારા જીવનસાથી સાથે રાધાકૃષ્ણના ચરણોમાં ગુલાલ અર્પણ કરવો જોઈએ. આવું કરવાથી લગ્નજીવનમાં ખુશીઓ આવે છે. આ સાથે આ દિવસે ચંદ્રને દૂધ અને ગુલાલ ચઢાવવાથી પણ પ્રેમનો સંબંધ મજબૂત બને છે. 4. કરિયરમાં સફળતા માટે ઉપાય. આ દિવસે ઉદ્યોગપતિઓએ તેમની ઓફિસમાં દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને કાર્યસ્થળ પર ગુલાલ હાંટવો જોઈએ. આ ઉપરાંત આ દિવસે ઓફિસના ઉત્તર પૂર્વ ખૂણામાં દીવો પ્રગટાવવાથી પણ શુભ ફળ મળે છે. બીજી તરફ કામ કરતા લોકોએ આ દિવસે અનાજ, મીઠાઈ અને કપડાં વગેરેનું દાન કરવું જોઈએ. 5. સંતાન સુખની પ્રાપ્તિ માટે ઉપાય. જો તમે સંતાન સુખ ઇચ્છતા હોય તો રંગપંચમીના દિવસે લડ્ડુ ગોપાલને ગુલાલ અને મિશ્રીનો પ્રસાદ ચઢાવો. આ સાથે ગુલાલ, ફળ વગેરેનું દાન કરવું જોઈએ. આનાથી તમને યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે.